દ્વારિકાધીશના દર્શન કરી લઈએ, તો તમે પણ મિત્રો દ્વારિકાધીશના દર્શન કરી લેજો। આપણે પણ લાઈન ઊભી ગયા અહીંયા હવે 1 વાગ્યો છે ને જે ભાઈ રસોડું ચાલુ જ છે, જોઈ લો મિત્રો। તો મિત્રો આપણા સબસ્ક્રાઈબર મિત્રો મળી ગયા છે, જોઈ લો તમે। આપણે જાઉં સપ્તાહ ભરવા। તો બધાને જય માતાજી ને બધાને જય દ્વારકાધીશ। તો આજનો મસ્ત બધો વિડીયો કરી નાખી ચાલુ। તો અત્યારે વાગ્યા છે 9:30 અને હવે જાઉં આપણે ચપતામાં રાવલ એ પાસેથી હાલીને જવું પડશે। આજ મંડા હે નહીં મિત્રો, વિડીયો એન્ડ સુધી જોજો, આજે મજા આવી જશે। સપ્તાહમાં લગ્ન પર છે મિત્રો, તો જઈએ સપ્તાહમાં। તો મિત્રો સપ્તાહમાં ઠાવકી સેવા કરે છે, ઠંડા પાય છે, જો ઘણા બધા લોકો ઠંડા પાય છે અને આજે લોકો હજારો માથે હશે મિત્રો। જો આમ ક્યાંય માતા નથી, આમ અંદર પણ માતા નથી લોકો, જોઈ લો આજ બુધવારી પાસે લોકો માતા નથી, કેમ કે આજ છેલ્લો દિવસ છે મિત્રો સપ્તાહનો, તો લોકો માતા નથી મિત્રો। તો આપણે બસ સપ્તાહ ભરવા જઈશું, પહેલા દ્વારકાધીશના દર્શન કરતા હોય મિત્રો। તો પહેલા તો આપણે હે ને દ્વારકાધીશના દર્શન કરતા આવશું મિત્રો। આજે છે છેલ્લો દિવસ અને આજે તો લગ્ન પાસે દ્વારકાધીશના મિત્રો, તો એ લોકો માતા નથી મિત્રો, માણસ એટલા બધા છે। તો દ્વારકાધીશના દર્શન કરી લઈએ, તો તમે પણ મિત્રો દ્વારકાધીશના દર્શન કરી લેજો। જો આ બાજુ છોકરાઓને પ્રસાદી ચાલુ થઈ ગઈ છે અને હમણાં વડાઓની પણ પ્રસાદી ચાલુ થશે। અને અહીં છે છાશ પીવાનું મિત્રો, અને જો અહીં શેરડીની રસની પાસે સેવા હાલે છે મિત્રો, તો અહીં શેરડીનો રસ બનાવીને પાય છે મિત્રો, જોઈ લો। તો શેરડીનો રસ પાય છે અહીં। તો વિજયભાઈ ચાય ચાલુ કરી દીધી પીવા। પ્રસાદી લેવા આપણે પણ લાઈન ઊભી ગયા અહીંયા હવે બાંધવા માંડ્યા। તો પ્રસાદીમાં બુંદીને ગાંઠિયા છે મિત્રો, જે વ્યક્તિ બોલાવાય। તો મિત્રો હવે આપણે પણ પ્રસાદી લઈ લઈએ હવે। તો અત્યારે 1 વાગ્યો છે ને જે ભાઈ રસોડું ચાલુ જ છે, જોઈ લો મિત્રો। તો ઘણા અડધા લોકોએ જમી લીધું છે ને અડધા લોકો હજી જમે છે ને રસોડું ચાલુ છે મિત્રો। તો બને છે જે દાળ ભાત ને બધું। તો મિત્રો આપણા સબસ્ક્રાઈબર મિત્રો મળી ગયા છે, જોઈ લો તમે। હવે આપણે જાઉં સપ્તાહ ભરવા। એ પીડાના દર્દની છે ને કોઈ દવા નથી, એક જ દવા પીડા કહે છે કે દર્દ की मारी बन बन भटको वेद मिलिया नहीं कोई, पीड़ा की तब पीर मिटेगी जब वेद सावरिया में। भक्त છે ને એ તો જગમે છે, થવાતું નથી। Ram
અક્રૂરને રથ ચલાવ્યો, રથનું પૈડું એક આટો પૂરો કરે કે ગોપીઓ છે ને રથના પૈડા માર્ગની અંદર આડી સુઈ ગઈ. મથુરાવાસી, હે અક્રૂર, અમારા દેહ ઉપરથી તમારા રથને તમે હાકીને લઈ જાઓ. પહેલા અમારા પ્રાણ જશે તો પછી કૃષ્ણ જશે. અક્રૂર, તો કૃષ્ણને લેવા નથી આવ્યો, તું છે ને અમારા પ્રાણને લેવા માટે આવ્યો છો. ગોપીઓની આંખમાં આંસુ. નંદ યશોદા વેદનાનો અનુભવ કરતા અક્રૂરે રથ ચલાવ્યો. એ વ્રજવાસીઓને છોડી ભગવાન વિદાય થયા. રથ છૂટ્યો, રથ શું ગયો અને ગોકુલ વાસીઓના પ્રાણ ગયા. રથ દેખાડો ને ત્યાં સુધી ગામડાના એ ઘોડા માણસો એમને જોતા રહ્યા. રથ ધીરે ધીરે દૂર થતો ગયો. રથ દેખાતો બંધ થયો. રથ ઉપર જે ધજા હતી દેખાતી બંધ થઈ. અને આ બધું જોઈ એમને છે ને બધા ઉભા અને રથ ચાલવાને કારણે જે ધૂળની જપરી ચંદ્રી હતી એ જોતા જોતા